नमस्कार विद्यार्थी। धोरण 12 आंकड़ाशास्त्र भाग 1 चैप्टर 1 सूचकांकनी अंदर गई काले આપણે સ્વાધ્યાય 1 નો પ્રથમ 5 દાખલા વિભાગ એ સેક્શન એ એના 5 દાખલા જોયા દોસ્તો। એમાં એક બીજા નંબરનો દાખલો આપણે ગઈકાલે ગણેલો, જેમાં કુલ ખર્ચની રીતે આપણને સૂચકાંક મેળવવાનો કીધેલો, જેમાં 4 વસ્તુ આપેલી: આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો આપેલો। आधार वर्षનો જથ્થો હોય તો આપણે દોસ્તો એવી રીતે વાત કરેલી કે આધાર વર્ષનો જથ્થો જો રકમમાં આપેલો છે તો લાસ્ટ પેની રીતે આપણે કુલ ખર્ચમાં એનો સૂચકાંક શોધવો પડે, અને જો ચાલુ વર્ષનો ભાવ આપ્યો હોય, ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો આપણે પાસેની પદ્ધતિથી કરીએ। ગઈકાલે આ દાખલો મેં ગણાવેલો દોસ્તો, પરંતુ એમાં આપણે છેલ્લા જે ખાનામાં છે D0 Q0 ની અંદર, એમાં આ છેલ્લે D વસ્તુની અંદર 16 ગુણ્યા 20 કરવાને બદલે આપણે 26 ગુણ્યા 20 કરીને 520 લખેલું, તફાવત 200 નો આવે। તો આજે હું એ દાખલો તમને ફરીથી દોસ્તો ગણાવું છું, એટલે જેથી આપણે ભૂલ હોય તો સુધરી જાય। દરેક મિત્રોનું ધ્યાન અહીંયા P1 Q0 લાસ્ટ પેલી રીતે કરીએ। પહેલું કામ P1 Q0, આ P1 છે, P0 Q0 આ બંનેનો ગુણાકાર કરીએ। P1 Q0 14 ગુણ્યા 8 112, 42 ગુણ્યા 4 168, 80 ગુણ્યા 4 320, 26 ગુણ્યા 16 416। પહેલું ખાનું આપણું P1 Q0, એનો આપણે સરવાળો લઈએ, સિગ્મા P1 Q0 112 પ્લસ 168 પ્લસ 320 પ્લસ 416 1016। જે ગઈકાલે પણ આપણે 1016 લખેલું દોસ્તો, એમાં કોઈ ફેરફાર નથી। જ્યારે બીજું ખાનું હતું આપણું P0 Q0, આ બંનેનો ગુણાકાર હતો 10 80, 30 ચોક 120, 4 ગુણ્યા 4 160, 16 ગુણ્યા 20 32 320। દોસ્તો અહીંયા આપણે ગઈકાલે ભૂલથી 520 મૂકેલા, જેમાં આપણે ગુણાકાર 26 ગુણ્યા 20 ભૂલથી કરી નાખેલો છે, 20 ગુણ્યા 16 આપણું ખાનું P0 Q0, એટલે 520 ની જગ્યાએ ખરેખર 320 આવે। સિગ્મા P0 Q0 આ બંનેનો સરવાળો 80 પ્લસ 120 પ્લસ 160 પ્લસ 320 680 આવે, જે અહીંયા આપણે ભૂલથી 880 આવેલા દોસ્તો। જીવન નિર્વાહ ખર્ચનો કુલ ખર્ચની રીતે સૂચકાંક, જેમાં આપણે લાસ્ટ પેની રીત લઈએ, L બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100। દોસ્તો 1016 છેદમાં 680 ગુણ્યા 100, 1016 ભાગ્યા 680 ગુણ્યા 100 149.41, જે ગઈકાલે અહીંયા આપણે 115 પર સમથિંગ આવેલું છે દોસ્તો। આપણે માઇનોર ભૂલ હતી, જે આજે મેં તમને સુધારી અને લખાવી નાખી। તો કુલ ખર્ચની રીતે આપણો ખરેખર સૂચકાંક 149.41 મળે છે। આ દાખલાનું મેં રિવિઝન કરાવી નાખ્યું। હવે આપણે આગળ વધીએ। દોસ્તો ગઈકાલે આપણે 5 દાખલા પૂર્ણ કરેલા, આજે આપણે 6થા દાખલાથી આગળ વધીએ। દાખલા નંબર 6, અહીંથી આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ। સેક્શન એ નો દાખલા નંબર 6 છે। રકમ આ રીતે આપી છે: વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના ઘઉંના ભાવ 70% વધે છે।
અને ચોખાના ભાવ 40% વધે છે, બાજરીના ભાવ 25% ઘટે છે, જ્યારે તેલના ભાવ 40% વધે છે. ધારો કે આધાર વર્ષનો સૂચકાંક 100 છે, 100ના 70%, 100ના 40%, 100ના 25%, 100ના 40%. આપણે વધારો ઘટાડો દર્શાવવાનો છે. જ્યારે ઘીના ભાવમાં 5% ઘટાડો છે. જો ઘી કરતાં તેલનું મહત્વ, દોસ્તો અહીંયા મહત્વ આપ્યું છે એટલે કે ભાર આપેલું છે, તો આપણે કમ્પલસરી ભારિત પદ્ધતિથી દાખલો ગણવો પડે. તો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય, ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરીનું દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય. તો ખોરાકની આ 5 વસ્તુઓના સમૂહના ભાવનું સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. દોસ્તો અહીંયા આપણને અર્થઘટન પણ માંગેલું છે, જે આપણે ભારિત પદ્ધતિથી કરીશું. પહેલું જ ખાતું આપણે વસ્તુ લઈશું, વધારા ઘટાડા બાદનું સૂચકાંક, ભાર એટલે મહત્વ, અને લાસ્ટમાં આપણું આ ડબલ ખાના આપણે બનાવીશું. તો દોસ્તો સૌપ્રથમ આપણે કીધું છે વર્ષ 2010 ના સાપેક્ષ વર્ષ 2015 એટલે અહીંયા વસ્તુ લખીશું, જેમાં આપણને સૌપ્રથમ ઘઉંના ભાવમાં વધારો આવ્યો છે એટલે પહેલું લઈશું ઘઉં. ચોખાના ભાવમાં 40%નો વધારો, બીજી વસ્તુ એ ચોખા. બાજરીના ભાવમાં 25%નો ઘટાડો, એટલે ત્રીજી વસ્તુ આવશે આપણી બાજરી. ત્યારબાદ તેલના ભાવમાં 40% વધે છે એટલે આવશે તેલ, અને ઘીના ભાવ 5% ઘટે છે એટલે લાસ્ટમાં આવશે ઘી. આ વસ્તુ આપી છે ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘી. અહીંયા વધારા ઘટાડા બાદનો સૂચકાંક, જેને આપણે આઈ વડે દર્શાવીએ છીએ. દોસ્તો ખાસ અગત્યનો પોઈન્ટ છે જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 2010 ને સાપેક્ષમાં વર્ષ 2015માં ઘઉંના ભાવમાં 70%નો વધારો. ધારો કે 2010 નો ભાવ 100 છે, 100ના 70%નો વધારો, તો ઘઉંના ભાવમાં 70%નો વધારો. ધારો કે 2010 નો ભાવ 100 રૂપિયા, 2015માં 70%, એટલે 100ના 70% 70 થાય, એટલો વધારો એટલે પ્લસ થાય. તો હાલનું 2015 નું સૂચકાંક આપણને 170 મળે. ચોખાના ભાવમાં 40% વધે છે. ચોખાનો ભાવ 2010 નો ધારો કે આધાર વર્ષનો 100 છે, પ્લસ એના 40% એટલે 40 થાય, એટલો વધે છે. તો વધારો ચોખાના ભાવમાં 40%, તો અત્યારે હાલનો 140 સૂચકાંક પ્રાપ્ત થાય. આગળ આપણે કીધું એ બાજરીના ભાવમાં 25% ઘટે છે. તો બાજરીનો ભાવ 100 છે, એમાં 25% ઘટે છે એટલે માઈનસ કરવાના છે. 100 માંથી 25 બાદ થાય 75 હાલનો ભાવ થશે. જ્યારે તેલના ભાવમાં 40% વધે છે. તેલનો ભાવ આધાર વર્ષનો 100, એના 40% વધારો એટલે 140. અને લાસ્ટમાં ઘીના ભાવમાં 5% ઘટે છે. ધારો કે 100 માંથી 5%, એટલે 5 આપણે ઘટાડો કરીએ તો હાલનો ચાલુ વર્ષનો સૂચકાંક 95 થશે. દોસ્તો આટલું ખાનું મળી જાય. વધારો ઘટાડો કરવાનો છે 100 ઉપર, પ્લસ માઇનસ. વધારો કીધો હોય તો પ્લસ કરવાનું છે, ઘટાડો કીધો હોય તો માઇનસ. ત્યારબાદ આપણે કીધું છે મહત્વ એટલે ભાર, જેને આપણે W વડે દર્શાવીએ છીએ. આ ખાસ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો. આપણને એવું કીધું કે ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું છે.
આજે ઘીનું મહત્વ છે એની કરતાં તેલનું મહત્વ 3 ગણું છે. કંઈ પણ આમાં આપણે ધારવાનું છે. એક ધારી લેવાય, આંકડાઓ નાના લેવાના, 100 ધારો તો આંકડાઓ મોટા આવે. તો દોસ્તો ધારો કે ઘીનો ભાવ આપણે એનું મહત્વ 1 ગણું. તો આપણે એવું કીધું છે ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું છે. આ ઘી કરતાં આ તેલનું મહત્વ 3 ગણું છે. ધારો કે ઘીનું મહત્વ 1 છે તો એની કરતાં 3 ગણું મહત્વ, તો આ 3 થશે. 3 ગણું મહત્વ. 1 ગુણ્યા 3 એટલે 3 ગણું મહત્વ. આગળ ચોખાનું બમણું મહત્વ છે. આ ઘીનું જે મહત્વ છે એની કરતાં ચોખાનું મહત્વ બમણું છે, એટલે અહીંયા આવશે 2 ગણું. બમણું મહત્વ છે. ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું છે. આગળ આપણે સૂચના આપી છે ઘઉં તથા બાજરી, આ ઘઉં અને આ બાજરી, ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું. આ ચોખા કરતાં આનું અને આનું બમણું મહત્વ છે. ફરી એકવાર આખું અહીંયાથી મહત્વ ખૂબ અગત્યનું છે. ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું છે. ધારો કે ઘીનું મહત્વ 1 છે તો તેલનું મહત્વ એની કરતાં 3 ગણું છે, તો 3 થાય. આગળ ચોખાનું બમણું મહત્વ છે તથા ચોખાનું બમણું મહત્વ. ઘીનું 1 છે તો એનું બમણું મહત્વ ચોખાનું છે. ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું છે. ઘઉં અને બાજરીનું મહત્વ ચોખા કરતાં બમણું છે, એટલે ડબલ છે. તો આનું 4, આનું 4. દોસ્તો આ રીતે આપણે એનું મહત્વ શોધી કાઢ્યું. તો પાંચેય વસ્તુના ભાવનું સૂચકાંક શોધી આપણે એનું અર્થઘટન કરવાનું છે. તો દોસ્તો હવે આપણે I મળી ગયું, W મળી ગયું. ભારિત પદ્ધતિથી આપણે સૂચકાંક ગણતા હોય તો I W 170 ગુણ્યા 4 680, 140 ગુણ્યા 2 280, 75 ગુણ્યા 4 300, 140 ગુણ્યા 3 420, 95 ગુણ્યા 1 95. એક આપણે અહીં સરવાળો કરશું જેને આપણે સિગ્મા W કહીશું. 1 સિગ્મા IW 4 + 2 + 4 + 3 + 1 14. 4 ને 6 4 10 ને 4 14. સિગ્મા IW એનો સરવાળો કરીએ તો 680 + 280 + 300 + 420 + 95 1775. આપણને કીધું છે કે પાંચેય વસ્તુઓના સમૂહોનો સૂચકાંક ભારિત પદ્ધતિ. 5 વસ્તુઓના ભાવના સમૂહોના ભાવનો સૂચકાંક ભારિત પદ્ધતિ મુજબ સિગ્મા IW છેદમાં સિગ્મા W. એમ સૂત્ર સિગ્મા IW 1775 અને સિગ્મા W આપણને મળશે 14. 1775 ભાગ્યા 14 126.78 5 છે એટલે 5 થી વધારે છે એટલે આપણે ઉમેરી દઈએ 126.79. દોસ્તો આપણને અર્થઘટન માંગેલું છે તો અર્થઘટન આપણે અહીંયા કરશું. આધાર વર્ષ 2010 ની સરખામણી ચાલુ વર્ષ 2015 ની વસ્તુના ભાવમાં થતો વધારો 126.79 માઈનસ 100 26.79% આપણો વધારો દર્શાવે જે આપણો અર્થઘટન સૂચવે છે. દોસ્તો અહીંયા આપણે દાખલો પૂરો કરીએ
કે ખોરાકની વસ્તુઓના પાંચેય વસ્તુઓના ભાવમાં થતો વધારો 26.79 નો છે। અહીંયા દાખલા નંબર 6 આપણો પૂર્ણ થાય છે। છેલ્લો અને લાસ્ટ દાખલો આપણો સેક્શન E માટેનો છે, એ જોઈ લઈએ પહેલા। કામદાર વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો। વર્ષ 2008 ને આધાર વર્ષ ગણી વર્ષ 2015 ની નાણાંની ખરીદ શક્તિ શોધો। દોસ્તો, આપણે નાણાંની ખરીદ શક્તિનું આગળ સૂત્ર શીખી ગયા છીએ। વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 આપણું સૂત્ર હતું। પહેલું ખાનું છે આપણું વર્ષ, બીજું ખાનું છે માસિક વેતન, ત્રીજું છે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક અને છેલ્લે છે વાસ્તવિક વેતન જે આપણે શોધવાનું છે। તો અહીંયા દોસ્તો પહેલું જ ખાનું આપણે લઈશું દાખલા નંબર 7 માટે। વર્ષની અંદર આપ્યું છે 2010, 2011, 2012, 2013, 2014 અને 2015। બીજું છે સરેરાશ માસિક વેતન રૂપિયા 15,000, 18,000, 19,000, 20,000, 22,000 અને 25,000। ત્રીજું ખાનું આપ્યું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે આપણને 2008 નો એટલે કે આધાર વર્ષનો આપેલો છે। 2008 120, 180, 205, 220, 235 અને લાસ્ટમાં 260। દોસ્તો, આપણને નાણાંની ખરીદ શક્તિ શોધવાની કીધી છે। નાણાંની ખરીદ શક્તિ દર્શાવતું આપણે પત્ર લઈએ તો નાણાંની ખરીદ શક્તિનું આપણું સૂત્ર જે અગાઉ પણ આપણે શીખી ગયા છીએ। નાણાંની ખરીદ શક્તિ બરાબર વાસ્તવિક વેતન એટલે કે સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 આપણું સૂત્ર। પહેલા વર્ષ માટે જોઈએ તો 15,000 છેદમાં 120 ગુણ્યા 100। કેલ્ક્યુલેટરની મદદથી જો આપણે જોતા જઈએ 15,000 ગુણ્યા 100 ભાગ્યા 120
12,500 આગળ 18,000 વેતન આપણને આપેલું છે ભાગ્યા 180 આપણને જીવન નિર્વાહ ખર્ચા કર્યું ગુણ્યા 100 18,000 ગુણ્યા 100 ભાગ્યા 180 10,000 19,000 ભાગ્યા 205 એને ગુણ્યા 100 19,000 ગુણ્યા 100 ભાગ્યા 205 9,268.29 5 અથવા 5 થી વધારે હોય તો એક અંક ઉમેરીને લખીશું પણ નથી તો આપણે એમ નામ મૂકીશું 20,000 વેતન છે જ્યારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 220 છે ગુણ્યા 100 20,000 ગુણ્યા 100 ભાગ્યા 220 9,090.90 5 અથવા 5 થી વધારે છે એક અંક ઉમેરે એટલે 91 આપણે લખ્યો 22,000 ભાગ્યા 235 એને ગુણ્યા 100 22,000 ગુણ્યા 100 ભાગ્યા 235 9,361.70 અને લાસ્ટમાં 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100 25,000 ગુણ્યા 100 ભાગ્યા 260 9,615.38 5 અથવા 5 થી વધારે નથી એટલે આપણે 38 લઈ અને મૂકી દીધું તો દોસ્તો આ તો આપણા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે નાણાંની ખરીદ શક્તિ છે જે આપણને સૂચના છે અહીંયા આપણે નાણાંની ખરીદ શક્તિ માટે વાસ્તવિક વેતન છેદમાં એનો જીવન નિર્વાહ ખર્ચ ગુણ્યા 100 કરી શકીએ છીએ કોષ્ટક મુજબ આપણે અહીંયા કમ્પ્લીટ 55.6 दोस्तों હવે આપણે વિભાગ 1 તરફ જઈએ અહીંયા આપણને એક લીટી હજી એવી કીધી છે નાણાંની ખરીદ શક્તિ પણ શોધો 2015 માટે આ જે છે 2010 થી 2015 ની આપણને ખરીદ શક્તિ મળી જે આપણે વાસ્તવિક વેતન તરીકે ઓળખીએ છીએ તો 2015 ની એક લીટીમાં અહીંયા આપણને માંગ્યું છે તો લખી નાખીએ 2015 ની નાણાંની खरीद शक्ति जो दोस्तों आपने 260 આવ્યો છે 100 ભાગ્યા 260 ગુણ્યા 100 કેલ્સીની મદદથી જોઈએ તો સોરી વેતન ભાગ્યા 260 100 ભાગ્યા 260 0.38 આપણે નાણાંની ખરીદ શક્તિ 2015 માં કહી શકીએ 100 ના આધારે 260 2015 માં આપણને આપેલું છે ફક્ત આપણી સમજૂતી માટે એક માર્કના વિકલ્પમાં કોઈ જવાબી પ્રશ્નો આપણને પૂછી શકે 0.38 હવે દોસ્તો અહીંયા આપણે સેક્શન E પૂર્ણ કરીએ છીએ છેલ્લો વિભાગ F જે 5 ગુણના દાખલા આપણને પૂછતા હોય તેવા પહેલો દાખલો આપણને 5 ગુણનો અહીંથી બધા જ દાખલાઓ 5 ગુણના છે દોસ્તો તો
વર્ષ 2010 ને આધાર વર્ષ લઈ વર્ષ 2012 ની જુદી જુદી વસ્તુઓના ભાવ અંગેની નીચેની માહિતીનો ઉપયોગ કરી સામાન્ય સૂચકાંક ગણો। દોસ્તો એકથી વધારે વસ્તુ આપણને આપેલી છે અને ત્યારે આપણે સામાન્ય સૂચકાંકની ગણતરી સ્વાધ્યાય 1.1 1.2 1.3 ની અંદર આપણે શીખી ગયા છે। સોરી, એ તો વિભાગ E હતો, વિભાગ F ની વાત કરવાની છે આપણે। એનો પહેલો દાખલો, વિભાગ E તો પૂર્ણ કર્યો, વિભાગ F એનો પહેલો દાખલો પેજ નંબર 53 ઉપર નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક મેળવવાના છે અને તેનું અર્થઘટન કરવાનું છે। પાછળ પેજ નંબર 154 ઉપર એનો કોષ્ટક આપેલો છે। તો આપણે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક મેળવવા માટે દાખલા નંબર 1 અને સેક્શન છે પહેલું જ ખાનું આપણને આપ્યું છે દોસ્તો વસ્તુ, ત્યારબાદ આધાર વર્ષ, એમાં બે ખાના ભાવ અને જથ્થો, ચાલુ વર્ષ, એમાં બે ખાના ભાવ અને જથ્થો। ત્યારબાદના આપણે ચાર ખાના લાસ્પેર, પાસે અને ફિશરની રીતમાં P1 Q0, P0 Q0, P1 Q0, P0 Q1 આ ચાર ખાના લાસ્પેર, પાસે અને ફિશરની રીતમાં આપણે લઈએ છીએ। તો દોસ્તો રકમ આમ આપી છે આપણને। પહેલું જ ખાનું વસ્તુ, વસ્તુની અંદર પહેલું જ ઘઉં, બીજું ચોખા, ત્રીજું તુવેર દાળ અને તેલ। આધાર વર્ષ 2014, આધાર વર્ષ 2014 જેમાં ભાવ રૂપિયામાં આપ્યો છે। આધાર વર્ષનો ભાવ એટલે P0। दोस्तों અહીંયા કુલ ખર્ચ આપણને આપ્યો છે, કુલ ખર્ચ આપ્યો છે એનો અર્થ એવો કે જથ્થો આપણને આપેલો નથી। તો જથ્થો નથી આપ્યો પણ જથ્થો આપણે શોધી નાખશું। જથ્થાનું સૂત્ર આગળ આપણે શીખી ગયા છે। આધાર વર્ષના જથ્થાને Q0 વડે દર્શાવીશું। ચાલુ વર્ષ 2015 એમાં ભાવ જેને P1 વડે દર્શાવીશું અને એમાં પણ કુલ ખર્ચ આપ્યો છે એટલે આપણે એનો સીધો જથ્થો શોધી કાઢીશું જેને Q1 વડે આપણે દર્શાવીશું। ઘરે જઈને દાખલો કરતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો કે દોસ્તો અહીંયા કુલ ખર્ચ રકમમાં આપ્યો છે। હું રકમમાં જે આપ્યું છે એ લખતો નથી, સીધો દાખલો કરીશું। કુલ ખર્ચને હું જથ્થામાં આપી નાખું છું। તો પહેલા ભાવ લખી નાખીએ આનો 16, 35, 100, 108। જ્યારે ચાલુ વર્ષનો ભાવ પણ આપણે લખી નાખીએ 18, 40, 120, 120। દોસ્તો અહીંયા આપણને કુલ ખર્ચ આપ્યો છે। કુલ ખર્ચનો પરથી આપણે જથ્થો શોધવા માટેનું સૂત્ર છે કુલ ખર્ચ બરાબર જથ્થો ગુણ્યા ભાવ। આપણે જથ્થો શોધવો છે તો કુલ ખર્ચને આપણે એના ભાવ વડે ભાગી નાખીશું। તો પહેલા જ વસ્તુ ઘઉં માટે 224 રૂપિયા આપ્યા છે, 224 ને આપણે 16 વડે ભાગી નાખીએ એટલે પહેલા જ વર્ષનો જથ્થો આપણને 14 મળશે। બીજી વસ્તુ માટે જોઈએ તો 140 ભાગ્યા
35 તમે રકમમાં જોતા જશો તો તમને ખ્યાલ આવશે. તો બીજી વસ્તુ માટે આપણને 4 રૂપિયા મળશે. 4 કિલોગ્રામ જથ્થો એટલા માટે 200 ભાગ્યા 100 તો એ દાળમાં 200 ભાગ્યા 100 એટલે 2 કિલોગ્રામ. આગળ 432 કુલ ખર્ચ છે. 432 ભાગ્યા 108 એટલે 4. એવી રીતે અહીંયા પણ આપણને ચાલુ વર્ષમાં અહીંયા કુલ ખર્ચ આપ્યો છે. એ પણ તમે રકમમાં જો કુલ ખર્ચને હું જથ્થામાં ફેરવી નાખું છું તો એમાં કુલ ખર્ચ આપણને 270 આપ્યો છે. 270 ભાગ્યા 18 15 કિલોગ્રામ ઘઉં માટે. બીજી વસ્તુ માટે જુઓ તો 270 પછી 200 ભાગ્યા 40 200 ભાગ્યા 40 0.5 5 કિલોગ્રામ. આગળ 360 ભાગ્યા 120 3 કિલોગ્રામ. અને લાસ્ટમાં આપણને 600 ભાગ્યા 120 આપેલું 5 કિલોગ્રામ. તો સૌપ્રથમ આપણે પહેલું જે કુલ ખર્ચ આવ્યો હતો એને જથ્થામાં ફેરવી નાખ્યું છે. કુલ ખર્ચનું સૂત્ર અગાઉ પણ આપણે શીખી ગયા, ભાવ ગુણ્યા જથ્થો. તો દોસ્તો ઘણીવાર દાખલામાં ભાવ ન આપેલો હોય તો ભાવ શોધવાનો, તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરવાનો, અને જથ્થો ન આપ્યો હોય તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરવાનો. મૂળ એ સૂત્રથી આપણે દાખલો ગણવાનો છે. હવે આપણી પાસે લાસ્પેર પાસે નિશાનના સૂચકાંક. પહેલા જ આપણે લઈએ લાસ્પેરનું સૂત્ર. જેને IL વડે દર્શાવીએ છીએ. સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 P0 Q1 ગુણ્યા 100. અને લાસ્ટ આદર્શ સૂચકાંક એટલે વિસર્ગનો સૂચકાંક જેને IF વડે દર્શાવીએ છીએ રૂટ IL ગુણ્યા IP. દોસ્તો સૂત્રો આપણે પહેલા તો ખાસ તૈયાર કરી નાખવાના છે. સૂત્રો ઉપરથી આપણે દાખલાની કિંમતો મૂકવાની. પહેલું ખાનું છે P1 Q0, બીજું ખાનું છે P0 Q0, ત્રીજું ખાનું છે P1 Q1, છેલ્લું P0 Q1. કેલ્શિયમની મદદથી આપણે દોસ્તો પહેલા ખાનું તૈયાર કરી નાખીએ. P1 Q0 અહીંયા P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. આ બંનેનો ગુણાકાર કરવો છે. 14 ગુણ્યા આધાર 252, 4 ગુણ્યા 40 160, 12 દુ 24 240, 12 ચોક 48 480. આ બંનેનો ગુણાકાર આપણે P1 Q0 પહેલું જ ખાનું બનાવ્યું. હવે આપણે P0 Q0 લઈએ તો આપણી પાસે આ P0 આ Q0 બંને છે. આધાર વર્ષનો ભાવ અને જથ્થો 16 ગુણ્યા 14 224, 35 ગુણ્યા 4 140, 100 ગુણ્યા 2 200, 108 ગુણ્યા 4 432. દોસ્તો એવી રીતે આપણે P1 Q1 આ P1 છે આ Q1 છે આધાર ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો એનો ગુણાકાર કરીએ તો સૌપ્રથમ 18 ગુણ્યા 15 270, 40 ગુણ્યા 5 5 ચોક 20 200, 12 36 360, 12 65 600. લાસ્ટ P0 Q1 આ P0 છે અને આ Q1 આ બંનેનો ગુણાકાર આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો 16 ગુણ્યા 15 240, 108
35 ગુણ્યા 5 175, 100 ગુણ્યા 3 300 અને લાસ્ટ 108 ગુણ્યા 5 540. દરેકનો સરવાળો કરવો છે. એમાં પહેલું P1 Q0, બીજું છે P0 Q0, P1 Q1 અને છેલ્લે લાસ્ટમાં P0 Q1. તો સૌપ્રથમ 252 પ્લસ 160 240 480. દોસ્તો પહેલો જ આપણો સરવાળો આવશે 1132. બીજા ખાના માટે આપણે 224 પ્લસ 140 પ્લસ 200 432 996. ત્રીજા ખાનાનો સરવાળો કરીએ આપણે 270 પ્લસ 200 પ્લસ 360 પ્લસ 600 1430 અને લાસ્ટ 240 પ્લસ 175 પ્લસ 300 પ્લસ 540 1255. દોસ્તો ચારેય વસ્તુઓના આપણે ભાવ લઈ લીધા. હવે આપણે લાસ્ટ પેર પાસે કિસ્સાના સૂચકાંકની અંદર કેવલ એની કિંમતો ગોઠવવી છે. તો પહેલા P1 Q0 1132 છેદમાં 996 ગુણ્યા 100. લાસ્ટ પેરનો સૂચકાંક પ્રાપ્ત થશે, જેને આપણે આ એ વડે દર્શાવીએ છીએ. 1132 ભાગ્યા 996 ગુણ્યા 100 113.65. લાસ્ટ પેરનો આપણો પ્રથમ સૂચકાંક પ્રાપ્ત થયો, જે આપણને 113.65 પ્રાપ્ત થયો. એવી રીતે આપણે પાસેનો સૂચકાંક મેળવીએ. IP બરાબર સિગ્મા P1 Q1 1430 છેદમાં 1255 ગુણ્યા 100. 1430 ભાગ્યા 1255 ગુણ્યા 100 113.94. પાસેનો સૂચકાંક 113.94 અને લાસ્ટ ફિક્સર જે આપણો આદર્શ સૂચકાંક ગણાય છે, જેમાં લાસ્ટ પેરનો સૂચકાંક 113.65 અને પાસેનો સૂચકાંક 113.94. IF બરાબર 113.65 ગુણ્યા 113.94 અને એનું વર્ગમૂળ 113.79. આ આપણને લાસ્ટ પેર પાસે કિસ્સાના સૂચકાંક પ્રાપ્ત થયા. દોસ્તો કુલ ખર્ચ આપણે આપ્યો તો એના પરથી આપણે જથ્થો મેળવ્યો છે. ઘરે જ્યારે દાખલો ગણો ત્યારે વિચાર ન કરતા કે અહીંયા સાથે કેમ 14 ને 15 ને 4 ને 5 લખ્યા. અહીંયા કુલ ખર્ચ આપ્યો છે. કુલ ખર્ચને મેં જથ્થામાં ફેરવી અને લખ્યો છે. જથ્થા કુલ ખર્ચ પરથી જથ્થો શોધવાનું સૂત્ર હતું આપણું દોસ્તો. કુલ ખર્ચ ભાગ્યા ભાવ એટલે આપણને જથ્થો પ્રાપ્ત થયો. તો એ મુજબ આપણે ગણ્યું. લાસ્ટ પેર પાસે કિસ્સાના સૂચકાંક 5 ગુણમાં પૂછાય છે. આજે દોસ્તો આપણે અહીંયા અટકાવીએ છીએ. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આ દાખલામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.